એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ થયેલ છે. ફરિયાદીની હકીકત જોઈએ તો આ ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા. ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલ હતો. બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આરોપીઓનું નામ છે પાયલ પટેલ, જે ગાંધીનગરના રહેવાસી છે. ત્યારબાદ નિલેશ મૈયાભાઈ ઝુંઝા અને તેજલ ટીંડાણી, આ 3 આરોપીઓને પકડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આમાંની એક આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે. આ લોકોની એમો તો જે ફરિયાદી છે એ એક કોમન મિત્ર થ્રુ આ પાયલ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ આખો ગુનો બન્યો હતો. કઈ જગ્યાએ ઘટના બની? બસ સ્ટેન્ડ પાછળ એલેક્સા હોટલ છે. સર, આ પાયલ પટેલ છે એનો કોઈ રાજકોટમાં અગાઉનો ભૂતકાળમાં કોઈ ગુનો કે ગુનાહિત ઇતિહાસ, મૂળ ક્યાંની? મૂળ ગાંધીનગરના છે અને એ બાબત એનો એક ગુનાહિત ઇતિહાસમાં એને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આવો એક ગુનો દાખલ છે. બાકી વધુ તપાસ એને કોઈ બીજા પાસેથી કે આવી રીતે પૈસા પડાવ્યા હોય ડરાવી ધમકાવીને, તો એ બાબતની વધુ તપાસ તજવીજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. પૈસા કેટલા માંગ્યા હતા અને કઈ રીતના પૈસા લીધા? 12 લાખ રૂપિયા માંગ્યા હતા અને આરટીજીએસ થ્રુ પાયલ પટેલના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ થયેલે છે અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી પણ એ લોકો કરતા હતા. સર, હની ટ્રેપથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? આ પ્રકારના હની ટ્રેપથી બચવા માટે એ જાહેર જનતાને અપીલ છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે કોઈ પણ બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે તો કોઈ જગ્યાએ ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો. ઓકે સર.